વેરાવળમાં હોલિકા ઉત્સવ પ્રસંગે તૈયારીઓ કરવામાં આવી છે। ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું થશે નિર્માણ। મહત્વનું છે કે આ પ્રકારે ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું થશે નિર્માણ। ભોઈ સમાજ દ્વારા 130 વર્ષથી બનાવાઈ છે પ્રતિમા। વાંસ, ગોબર, માટીથી પ્રતિમા બનાવવામાં આવે છે। હોળીના દિવસે દર્શનાર્થે મૂર્તિને ખુલ્લી મુકાશે। વેરાવળ ભોઈ સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ જે અમારે કાલ ભૈરવ દાદાની પ્રતિમાનું જે ઇકો ફ્રેન્ડલી રીતે નિર્માણ કરવામાં આવે છે તેની તૈયારીના ભાગરૂપે આજે ધૂળેટીના હોળીના એક દિવસ અગાઉ આની જે પ્રાથમિક તૈયારી ચાલી રહી હોય છે તેની અત્યારે કામગીરી ચાલુ છે। અમારા અલગ અલગ મિત્ર મંડળો અને યુવકો દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને આ ઇકો ફ્રેન્ડલી કે જે કાલ ભૈરવ દાદાની પ્રતિમા બને છે તેમાં પથ્થર, માટી, પંચગવ્ય, ગૌમૂત્ર, છાણ આ બધીનો દ્વારા એક સરસ મજાની ઇકો ફ્રેન્ડલી જે પર્યાવરણને અનુકૂળ એવી એક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે।